જિંદગીમાં કામ તો બધાને કરવાનું હોય છે, પણ સમય મળ્યો હોય પરિવાર સાથે રમવું એ પણ એક યાદગાર ક્ષણ બની જાય છે. Now it's time for the most exciting part of our program, the games. The games are not just about winning or losing. They are about fun, energy, teamwork. They bring smiles, laughter, togetherness. So dear students, teachers, get ready to teach here, get ready to play, and get ready to enjoy every moment. Let the game begin. આપણી શાળામાં ફેમિલી ડેની ઉજવણી નિમિત્તે દરેક ધોરણ માટે જુદી જુદી રમતોનું આયોજન કરેલ છે, જેમાં ધોરણ 1 થી 3 માટે લકી ડ્રો, ધોરણ 4 થી 6 માટે પાસિંગ ધ બોલ, For standard 7, 8, 9, we have letters game, and for standard 10, 11, 12, we have bombarding the city game. તો ચાલો રજૂ કરીએ આજની આપણી પહેલી રમત. હવે હું વેલિંગ્ટન સર અને આયવન સરને વિનંતી કરીશ કે તેઓ આગળ આવી આગળનો કાર્યભાર સંભાળે. Students, all of you, are you excited? Want to have fun? Okay, now we are going to start with some of the games. Right now, Wellington just informed. તો વિદ્યાર્થી મિત્રો, જેમ વિશે કીધું એમ 3 તબક્કાની અંદર અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને આજે કોમ્પિટિશન રમતનું આયોજન કરવામાં આવેલું છે. એમાં સૌથી પહેલી કોમ્પિટિશન કે રમત છે એ ધોરણ 1 થી 3 ના વિદ્યાર્થીઓની અંદર રહેશે. આ કોમ્પિટિશનનું નામ છે લકી ડ્રો, અને આ લકી ડ્રોની અંદર ધોરણ 1 થી 3 ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના નામ છે આ બોક્સની અંદર. અહીં જે બોક્સ રાખેલ છે એની અંદર તેઓના નામની ચિઠ્ઠી મૂકેલી છે. ધ્યાનથી સાંભળજો તો તમને ખ્યાલ આવશે. આ કોમ્પિટિશનની અંદર જે વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા શાળા પરિસરમાં હાજર છે તેઓના નામની ચિઠ્ઠી આ બોક્સમાં છે, અને એટલા માટે આ ગેમનું નામ આપણે લકી ડ્રો રાખવામાં આવેલું છે. તો આ બોક્સમાંથી કુલ 9 ચિઠ્ઠી દરેક અલગ અલગ ધોરણના 1 થી 3 ના વિદ્યાર્થીઓના નામોની ઉપાડવામાં આવશે, અને જે વિદ્યાર્થીઓના નામ લકી હશે એ પસંદગી પામશે, અને એને આપણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એવા ઇનામ સાથે ઘોષિત કરશું. તો આ સમયે હું ફાધરને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે. બંને ફાધરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ આગળ આવશે અને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ના વિદ્યાર્થીની જે કોમ્પિટિશન છે લકી ડ્રો એની શરૂઆત કરશે. જોરદાર તાળીઓ સાથે આ કોમ્પિટિશનની શરૂઆત કરીએ આપણે. ચાલો ત્રીજા ક્રમ માટે આપણે 3 લકી ડ્રો નામોની ચીટ ઉપાડવાની છે, અને ઇંગ્લિશ મીડિયમમાંથી સર જે વિદ્યાર્થીને પસંદ કરશે આપણી સમક્ષ અહીંથી 3 ચિઠ્ઠી છે નામની ઉપાડવામાં આવશે. ઓકે, હજી એક વાર ગુડ. આ સાથે ત્રીજા સ્થાન માટે 3. ઓકે ઓકે બેટા. આ સાથે ત્રીજા સ્થાન માટે 3 લકી ડ્રો નામ છે એની જે બાળક દ્વારા ઉપાડવામાં આવી છે. જોરદાર તાળીઓ સાથે આપણે તમને વધાવશું. Gracias.
Okay, now here from first A, Jadeja Vedanshiba Hardeep Singh. Jadeja Vedanshiba Hardeep Singh. First A. Second name is Damelia Charmi Mahesh Bhai from first B. જોરદાર તાળીઓ સાથે આપણે પાછળ છું. And the third prize, Gohil Yugbai Subhash Bhai. Second A. Gohil Yugbai Subhash Bhai. Second A. આજે ત્રણ વિદ્યાર્થીઓના નામ આપણે ચિઠ્ઠીમાં નીકળ્યા છે. ત્રણેય વિદ્યાર્થીઓ ત્રીજા સ્થાન માટે પસંદગી લકી આજનો દિવસ એમની માટે છે. જોરદાર તાળીઓ સાથે આપણે વધાવશું. કરવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીની દ્વારા ખૂબ જ નિખાલસ ભાવે સેકન્ડ નંબર માટેની 3 ચિઠ્ઠીઓ છે એ નીકાળવામાં આવી છે અને આ લકી ડ્રોના નામ આ પ્રમાણે છે. લાઠિયા તીર્થા હાર્દિકભાઈ from first B. લાઠિયા તીર્થા હાર્દિકભાઈ from first B. તાળીઓ સાથે આપણે વધાવીશું. Second name is Bora Kahan Mukesh Bhai, first A. Bora Kahan Mukesh Bhai, first A. And the third name is Solanki Divyaraj Vijay Bhai, first A. Solanki Divyaraj Vijay Bhai. તાળીઓ સાથે આપણે અભિનંદન આપશું. આ સાથે સેકન્ડ અને થર્ડ લકી ડ્રોના નામો આપણી પાસે છે અને વિદ્યાર્થીઓ આપણી સમક્ષ છે. હવે ધોરણ 1 થી 3 ની અંદર પ્રથમ ક્રમ માટે લકી ડ્રોના નામ છે ઉપાડવામાં આવે છે. ત્રણ નંબર નામ વિદ્યાર્થીઓના આપણી સમક્ષ આવી ગયા છે. પ્રથમ નંબર માટે 3 લકી વિદ્યાર્થીઓના નામ ની ચીઠ આપણી પાસે છે અને એમના નામ આઈવન્સને વિનંતી કરીશ કે જણાવશે. So for the first place, first name is Chavda Dashraj Nareshbhai. Chavda Dashraj Nareshbhai from first A. જોરદાર તાળીઓ સાથે આપણે અભિનંદન પાઠવું. ત્યારબાદ સેકન્ડ નેમ પટેલ હિયાન પ્રતીકભાઈ. પટેલ હિયાન પ્રતીકભાઈ. ઝડપથી આગળ આવશો. તાળીઓ સાથે આપણે અભિનંદન પાઠવશું. And the third name is Sorotia Alisha Mahbubbai. Sorotia Alisha Mahbubbai. તાળીઓ સાથે આપણે એમને અભિનંદન પાઠવશું. તો આ સાથે ધોરણ 1 થી 3 ના વિદ્યાર્થીઓ માટેની પહેલી કોમ્પિટિશન લકી ડ્રો પૂર્ણ થાય છે અને આપણી સમક્ષ આજના આ લકી વિદ્યાર્થીઓ ઉભા છે. જોરદાર તાળીઓ સાથે આપણે એને અભિનંદન પાઠવશું. ગુજરાતી Now, I request Father Joby to please give away the gift to the lucky winner. વિદ્યાર્થીઓના લકી કોમ્પિટિશનની અંદર આ 9 વિદ્યાર્થીઓને ફાધર જોબીના હસ્તે એક નાનું સ્મૃતિ ચિહ્ન રજૂ કરવામાં આવી રહ્યું છે. તાળીઓ સાથે આપણે બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવશું. દરેક વિદ્યાર્થીઓ માટે આપણે આ સમયે એક પ્રોત્સાહન રૂપે તાળીઓ સાથે આપણે અભિનંદન પાઠવશું.
ખૂબ આભાર ફાધર, થેન્ક યુ. હવે અહીંયા સ્ટેજ ઉપર આવીને બેસવાનું છે. કોમ્પિટિશન હવે આપણે ગ્રાઉન્ડની અંદર કરવાની છે. માત્ર પહેલું અને બીજું ધોરણ ફર્સ્ટ ના વિદ્યાર્થીઓ ઓકે થર્ડ સ્ટેન્ડર્ડ પણ આવી જજો. શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી છે કે ખાસ આપશે ટીચર તમે એક એક ટીચર એક એક બોલ ની પાસે ઉભા રહેવાનું અને કોની પાસે બોલ આવે કે આઉટ કરવાનું, બરાબર? દરેક બોલ ની પાસે એક ટીચર ઉભા રહે. Teachers, please stand against the ball there, in front of the ball. All the teachers. Start from the right side, okay? Start from the right side. You have to pass from the right side. See, તમારે આ બાજુ પાસ કરવાનું. ભાઈ ઈ શરૂ કરો. ઓકે. તમે બોલ આપી દો છોકરાને. તો મિસ 2 મિનિટ સાઉન્ડ બંધ કરજો. મિસ 2 મિનિટ. See, ગીત બંધ થાય ત્યારે કોઈ પાસે બોલ છે એ આઉટ થાય, સમજ્યા? ચાલો દરેક વિદ્યાર્થીઓને બોલ. અરે ટીચર તમે બોલ ની સાથે ચાલો છો. ઓકે આ સાથે આ રમત શરૂ થાય છે. લેટ્સ સ્ટાર્ટ. 1 મિનિટ અહીંયા બોલ ફેંકે ને આઉટ કરશે. ઓન આ સાથે બીજી સ્ટોપ. જે વિદ્યાર્થીઓના હાથમાં બોલ છે એ આઉટ જશે, એ પાછળ ખસી જાય. ટીચર્સ એ વિદ્યાર્થીઓને પાછળ ખસેડી અને એની લાઇનિંગ કરાવશું. ફાસ્ટ ઝડપથી તમારી પાસે બોલ ન રહે એવા પ્રયત્ન સાથે પાસ કરવાનો છે પણ ફેંકવાનો નથી. વેરી ગુડ. ખૂબ જ ઝડપથી બાળકો પાસ કરી રહ્યા છે. એ બોલ Very good. ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. આ સાથે now fast ઝડપથી પૂર્તિ સાથે એ બોલ કોઈ ફેંકે ને આઉટ કરશે. પાસ કરવાનો છે ઝડપથી. કોઈ ફેંકવાનો નથી. ઝડપથી બોલ છે આઉટ. સ્ટાર્ટ કરો મિસ. ઓકે પૂરું. ચાલો ઝડપથી નીકળી જાઓ. જેના હાથમાં બોલ છે બેટા આઉટ. સ્ટાર્ટ. Good. Enjoy your game. Okay, I will stop. Start ઝડપથી. Start. ઝડપથી. બોલ બરાબર લઈ લેવાનું. ઓકે આઉટ. નજીક આવતા રહેશો જેમ જેમ સંખ્યા ઓછી થાય. નજીક આવી જાઓ થોડા થોડા એટલે બોલ બરોબર તમે અંબાવી શકો એકબીજાને. તમારા હાથ લંબાઈ શકે. સર્કલ થોડુંક નાનું કરશું આપણે જેથી કરીને બધા વિદ્યાર્થીઓ નજીક નજીક આવી જાય. ઓકે આઉટ થાય એટલે બધા અંદર આવી જાઓ. આઉટ થયેલા વિદ્યાર્થીઓ અંદર આવી જાઓ ઝડપથી. એ આઉટ થઈ ગયા. ઓકે ઝડપથી બેટા આવી જાઓ. ઓકે બાકી બધા નજીક નજીક આઉટ થઈ ગયા. બધા બેસી જાઓ.
આઉટ થયેલા વિદ્યાર્થીઓ બેસી જાઓ. એ હું બેસી જા તમે. ઓકે, ચાલો અંદર આવી જાઓ, બેસી જાઓ. આઉટ થયેલા વિદ્યાર્થીઓ આવીને બેસી જાય ઝડપથી. ચાલો સેકન્ડ આઉટ સ્ટાર્ટ. ઓકે, સ્ટોપ. ચાલો આઉટ થયેલા વિદ્યાર્થીઓ ઝડપથી આવી જાઓ. ઓકે, બોલ. ઝડપથી. ઓકે બધા નજીક થઈ જાઓ. અંબાડી છે, ગોળ અંબાડી છે કે એને નજીક થઈ જાઓ. હાથ પકડીને સાકર કરો એટલે આવી જશો રાઉન્ડમાં. હાથ પકડો બંને. ચલો હાથ પકડીને સાકર કરો તો બધા આપણું રાઉન્ડ છે એ તૂટી ગયું છે. નજીક આવી જાઓ બેટા. ઓકે. ચાલો કોમ્પિટિશન છેલ્લા તબક્કામાં છે. ફર્સ્ટ સેકન્ડ થર્ડ માટે કોમ્પિટિશન શરૂ થાય છે. ઓકે, ચાલો 5 વિદ્યાર્થી છે અને ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ નંબર માટે કોમ્પિટિશન સ્ટાર્ટ. 5 વિદ્યાર્થી છે, સરસ મજાની કોમ્પિટિશન. और ये ग्रेट टी शर्ट आउट. 4 जना एक करो. ચાલો બેટા. ઓકે, આ સાથે આપણે ફર્સ્ટ સેકન્ડ જો બતાવીને હાર્દિક સર પ્લીઝ સ્ટેન્ડ અપ યોર ચેર. હાર્દિક સર, તમે ખુરશી પર ઉભા રહ્યા બીજી વાર કહ્યું છે. ચેર ઉપર ઉભા હાર્દિક સર, જો અત્યારે હું ઠીક લેવા જાઉં છું. કોને બોમ્બ થાય છે જોઈએ. એટલે એકવાર બધા જોરદાર તાળીઓથી વધાવી લો અને તમારો નંબર પણ નીકળે એવું જોજો. તમારો આલ્ફાબેટ નો આવે. સી કે છે સી. આઉટ આઉટ બ્રહ્માંડની સાથે જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે ને બધા પાછળ જાઓ. અને બાકીના ટીચર્સ આગળ વિદ્યાર્થી બેઠા છે સેફ છે. ઓકે ઓકે આવો અને સ્ટુડન્ટ ક્યાં ચાલો. બાકી બધાને ઉભા થઈને જગ્યા મારવું હોય તો વેકે ફેરવી નાખો. બસ ચાલો, મ્યુઝિક ચાલુ થાય છે ત્યાં સુધી જગ્યા બદલી શકો છો. એ ગોળ આઉટ, ગોળ આઉટ. જેને જ્યાં જવું હોય ત્યાં બધા પેલા બેઠા એવી રીતે જવાનું છે. બધા એક બેઠા એવી રીતે સર્કલમાં બેસી જવાનું છે. એ ભાઈ એને બેસી જા બેસી જા બેસી F, sit down, sit down. F, sit down everybody. A,
લલિત સર બેસાડી દો બેસી જાઓ ઝડપથી ઓકે ઠીક ઉપાડે જાઉં છું યસ અરે એસ કીપર છે આઉટ આઉટ એ ચાર તમે આઉટ નથી તમારે રહેવાનું છે એ આગળ બેસી જાઓ બેસી જાઓ એસમાંથી જે આઉટ એસમાંથી એટલા આઉટ થઈ ગયા છે જલ્દી જલ્દી અજય સર હર્ષલ સર તમે ત્યાં જ લેજો ત્યાં પર થોડો વધારે છે ત્યાં કોઈ અંદર નહીં આવે પછી બીજું જો વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના સાંભળો જે લોકો આઉટ છે એ ગ્રાઉન્ડમાં બીજી વાર નહીં આવે ઓકે ચાલો હવે બોબેટિંગ જોઈએ છે ઈ ક્યાં છે ઈ નાખો ને ઓકે હવે હિરલભાઈ તમારે ખ્યાલ લઈને થોડા નજીક આવી જાઓ સર નજીક આવી જાઓ હાર્દિક સર થોડા નજીક આવી જાઓ રાજાભાઈ બારી જાઓ થોડા નજીક આવી જાઓ તમે આવી જાઓ હા ઓકે તમે આ જેમ લેવડો ત્યાંથી ચાલો લોક ઘટતી જાય છે ઝડપ પર બેસો આલ્ફાબેટ ઉપર બોમ્બિંગ ચાલુ છે Once more. ચાલો બધા વિદ્યાર્થી આઉટ ત્યાંથી બહાર જશે પેલા બહાર જશે પછી આપણે ચાલુ કરશું બાકી મેરા ઉભા ના થાય બાકી મેરા બેસી જાઓ ચાલો એક આપણે આલ્ફાબેટ ને તમે બેસી જાઓ બી બ્લેક ટી શર્ટ ચલો આયાથી બધા આઉટ બાર બાકી કોઈ ઉભા ના થાય ને ઓકે ચાલે ભાઈ બહાર નીકળ બહાર બેસો બેસી ચલો આલ્ફાબેટ જોઈએ આપણે કોઈ ઉભા ના જાઓ બધા બેસી જાઓ ગીત શરૂ થાય પછી ઉભા થાય ત્યાંથી કોઈ ઉભા ના થાય બધા આઉટ કરશે ઓકે બી ઓનલી ટુ આ લોકો ઓકે સ્ટોપ ચાલો પોતાના આલ્ફાબેટ પાસે મોકલી દો ઝડપથી લકી નો ઉભા થયા ભાઈ ન્યાજ પડશે ને રિપીટ વન ફોર ચાલો જતીન દાસ ઓકે હેલો ડી બોલ ડી ડી બીજા કોઈ ઉભા નહીં થાય 2 minutes time we have to finish it જલ્દી ઉભા થઈ જાઓ ઓકે ઉભા થી ફાઉલ ના છે કયું છે રાજભાઈ જી ઈ સ્પોર્ટ અરે ભાઈ ઈ ઝડપથી કરો બેટા ફાસ્ટ સ્ટાર્ટ બેસી જાઓ ચલો આલ્ફાબેટ પ્રમાણે બેસી જાઓ ચાલો સી કોમલભાઈ સી જલ્દી બેસો ચલો આપણે કે આલ્ફાબેટ પર બોમ્બ પડે છે જોઈએ મોસ્ટ લકી પીપલ ડી બોમ્બ ડી ઓકે ડી ઉપર બોમ્બિંગ થયું છે
ચાલો ડી નીકળી ગયો. હવે આલ્ફાબેટમાં આપણે ઈ એફ અને એ છે ઓનલી. ડી કાઢી લો કાઢી લો ફાઇનલ ને ફાઇનલ ના ના ઓકે એ અને એફ વચ્ચે છે બે છે ના અહીંયા છે ને આ બાજુ જો હજી આ બે છે બેન ગમે તે જગ્યાએ ઉભા રહી છે. ચાલો, સ્ટાર્ટ. બદલાવું હોય તો બદલાવું નથી સોરી પદરે આલે ત્રીજું આલે બીજો હું તારે બીજા સીધી લઈ લ્યો બેસી જા બધા. ઓકે ઓકે સ્ટાર્ટ. બેસી જાઓ. ચિઠ્ઠી લીધા પછી પણ તમારે ઊભું નથી થવાનું. બાંગ્લો ત્યાં પડ્યો છે. આવ્યો સર. ઓકે બધા વિદ્યાર્થી બહાર નીકળી જશે. બધા વિદ્યાર્થી બહાર નીકળી જાય. આ બાજુથી કોઈ શિલિંગ કરવાનું નથી. ચલો મિસ ધીરજ. ઝડપથી બેસો બહેનો. કયા સીટી પર બોમ્બિંગ થશે જોઈએ હવે. ચાલો બધા જ વિદ્યાર્થીઓ બહાર. ઓકે ઝડપથી. ઓકે ધીરે 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 ધીરે. એક જગ્યાએ રહેશો તો બધા એક સાથે ઉડી જશો. ઓકે ચાલો જોઈએ. ગોવાની અંદર વનભાઈ એક જ વિદ્યાર્થી. ઝડપથી સ્ટાર્ટ કરશું. ચાલો ઝડપથી